હેલો ગાઈસ, આજે આપણે બનાવવાના છીએ ટોપરાના લાડુ। જે લીલું નારિયેળ આવે છે ને, ફ્રેશ નારિયેળ એ તોડી લેવાનું છે આપણે, અને આજે આપણે આ ફ્રેશ નારિયેળના છે એ લાડુ બનાવવાના છીએ। તો એના માટે આપણે સૌપ્રથમ શું કરશું, પહેલાં આપણે બધું જે શ્રીફળ છે, નારિયેળ છે, એની પાછળની જે છાલ હોય છે એ આવી રીતના આપણે કાઢી લેશું। અને જો તમારે રાખવી હોય તો તમે રાખી પણ શકો છો, પણ અહીંયા હું છે એ જેટલી કાળી કાળી બધી છાલ છે પાછળની હોય છે એ હું કાઢી નાખું છું। તમારે રાખવી હોય તો તમે રાખી શકો છો। આ લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બાળકોને, ઘરના મોટા વ્યક્તિઓને બધાને છે પસંદ આવે છે, અને આપણી હેલ્થ માટે પણ ખૂબ સારા હોય છે। આવી રીતના તમારે પૂરી રીતે છાલ છે એ કાઢી નાખવાની છે। મેં અહીંયા બધા જે હતા 3 ટોપરાની છાલ છે એ મેં કાઢી નાખી છે। છાલ કાઢી નાખ્યા બાદ આપણે બધા ટોપરાને છે એ છીણી લેશું, આવી રીતે ખમણી લઈ। અને જો તમારે આવી રીતે એને છીણવું ના હોય, ખમણ ના કરવું હોય, તો તમે આને છે એ મિક્સરમાં પણ છે એ ક્રશ કરી શકો છો એવી રીતે, અને એવી રીતે એનો પણ યુઝ કરી શકો છો। અહીંયા હું છે આવી રીતે ખમણી લઉં છું। મોસ્ટલી અત્યારે બધાને છે એ ટોપરું છે એ ભાવતું હોતું નથી, તો તમારી ઘરે પણ આવી રીતે ટોપરું પડ્યું હોય અને તમે ઈચ્છતા હોય કે ભાઈ બધા ટોપરું છે એ ખાઈ જાય। ટોપરું આમ તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે, તો તમે આવા લાડુ છે એ બનાવી શકો છો। હવે આપણે અહીંયા એક કઢાઈ લઈ લીધી છે। ગેસ અહીંયા હું સ્લો રાખું છું અને એમાં 2 સ્પૂન જેટલું ઘી છે એ હું નાખું છું। ઘી આમાં ઓછું નાખવાનું છે, કારણ કે ટોપરામાંથી ઓઇલ છે ને એ છૂટે, ગરમ થાય ને એટલા માટે મારું ઘી મેં અહીંયા 2 ચમચી જેટલું લીધું છે। અને જે આપણે ટોપરું છીણેલું હતું, તમે જોઈ શકો છો કેટલું વ્હાઈટ છે ટોપરું છે આપણું છીણેલું, એ મેં આમાં પેનમાં નાખી દીધું છે અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। એટલે ટોપરામાં જે કાંઈ પણ પાણી હશે ને એ બધો છે એ ગરમ થશે ને, ફ્રાય થશે ને, એટલે એમાં શોષાઈ જશે। આપણે 2-3 વાર આવી રીતે હલાવતા રહેવાનું છે, એટલે ટોપરું છે ને એ નીચે બેસી ના જાય। આપણે અહીંયા લીલા નારિયેળનો યુઝ છે એ કર્યો છે, એટલા માટે એમાં જે કંઈ પણ પાણીનો ભાગ હોય, ભેજ હોય ને, એ તમે આવી રીતને ઘીમાં એને ફ્રાય કરી લેશો તો એ સુકાઈ જશે। તમે જોઈ શકો છો હવે ટોપરામાંથી પાણી છે એ ઓછું થઈ ગયું છે ને, ટોપરું છે એ એકદમ ક્રિસ્પી છે થઈ ગયું છે। એમાં હવે હું મલાઈવાળું દૂધ છે એડ કરું છું અને 2 થી 3 ચમચી જેટલી ખાંડ એડ કરી દઉં છું। જો તમે વધારે મીઠું ખાતા હોય તો તમારે ખાંડ છે એ વધારી દેવાની છે। અહીંયા મેં દૂધ છે એ મલાઈ સાથે એડ કર્યું છે, મલાઈનો ઉપયોગ થોડોક મેં વધારે કર્યો છે, અને બધું સારી રીતે આપણે આવી રીતે પાછું મિક્સ કરી લેશું। અને આપણે આવી રીતે ચલાવતા જ રહેવાનું છે જ્યાં સુધી ટોપરું છે એ પાછું ક્રિસ્પી જેવું ના થઈ જાય, મતલબ જ્યાં સુધી દૂધ છે એ બળી ના જાય, જે પાણીનો ભાગ હોય ને, લિક્વિડનો ભાગ હોય એ સાવ બળી ના જાય ત્યાં સુધી તમારે આવી રીતે મિક્સ કરતું રહેવાનું છે। હવે તમે જોઈ શકો છો કે આપણું ટોપરું છે એ એકદમ સુકાઈ ગયું હોય એવું થઈ ગયું છે, પાણીનો ભાગ છે જતો રહ્યો છે। ત્યારે મેં એમાં થોડોક 2 ચમચી જેટલો છે એ બેસન એડ કર્યો છે, ચણાનો લોટ છે એ મેં એડ કરી દીધો છે, 2 થી 3 ચમચી જેટલો। તમારે સ્કીપ કરવો હોય તો તમે કરી શકો છો, તોય વળી જશે તમારા લાડુ, પણ અહીંયા ટેસ્ટ સારો આવે એટલા માટે મેં નાખ્યો છે।
તમે વ્રત માટે કેવી રીતે બનાવતા હોય તો તમે ચણાનો લોટ નહીં નાખો ને તો પણ તમારા લાડુ સરસ મજાના વળી જશે. આટલું બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કોપરામાં જરા પણ છે ખમણમાં એ જરા પણ પાણીનો ભાગ છે એ છે નહીં, એકદમ ડ્રાય થઈ ગયું છે. બધું સારી રીતે આપણે મિક્સ કરી લીધું. હવે હું એમાં એડ કરી દઉં છું કાજુનો જે થોડોક મેં ભૂકો કરેલો હતો એ, અને ઇલાયચી પાવડર છે એમાં મેં મિક્સ કર્યો છે. તો આવી રીતે એનાથી ટેસ્ટ છે બહુ સારો આવશે. બારીક કટિંગ કરેલું કાજુનો પાવડર અને ઇલાયચીનો પાવડર છે એને એડ કર્યો છે, અને બધું પાછું છે સારી રીતે હું મિક્સ કરી લઉં છું. ગાઈસ, તમને મારો વિડીયો સારો લાગે તો મારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે આપણે લાડુ વાળી લેશું. થોડીક વાર તમારે છે ને 7 થી 10 મિનિટ જેટલું છે ને આ મિશ્રણ છે એ તમારે ઠંડુ થવા દેવાનું છે, નકર હાથ બળશે. જો મારા હાથ તાજે જ છે ને, કારણ કે આને ઠંડુ થતાં વાર લાગે છે. જો બહુ પછી આપણે ઠંડુ થવા દઈએ ને તો પછી લાડુ, એટલા મને એવો ડર હતો કે લાડુ વળે નહીં એમ, પણ લાડુ વળી જાય છે. એટલે તમારે 7 થી 8 મિનિટ 10 મિનિટ ઠંડુ થવા દેવું હોય તો ઠંડુ થવા દેવાનું, અને પછી આરામથી તમારે લાડુ છે એ વાળી લેવાના છે. તમે જોઈ શકો છો કે કેટલા સરસ લાડુ છે એ વળે છે. આ લાડુ બાળકોને ખૂબ પસંદ હોય છે અને મોટાઓને પણ પસંદ હોય છે. આમ તો આપણે ટોપરું ખાવાની આપણને આળસ ચડતી હોય છે, પણ એક આ નવા ટેસ્ટ સાથે એક નવું એક્સપેરિમેન્ટ છે જે બધાને છે એ પસંદ આવે છે, અને સ્વીટના રૂપમાં આપણે ખાઈ પણ લઈએ છીએ. અને ખૂબ જ ટેસ્ટી છે એ બને છે, અને હેલ્થ માટે પણ ખૂબ જ સારા હોય છે. આ એક હેલ્ધી સ્વીટ છે એમ કહી શકાય. આવી રીતે નાના લાડુ છે એને વાળી લીધા છે મેં. તમે જોઈ શકો છો હવે બધું થોડોક ભૂકો છે ને, પણ એનો પણ સરસ મજાનો જો લાડુ છે એ વળી જશે. એટલે લાડુ વળવાની કોઈ ચિંતા નથી, સરસ મજાના લાડુ છે એ વળી જાય છે. તમે પણ તમારા ઘરે છે એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો, અને મારો આ વિડીયો તમને પસંદ આવે તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયોને લાઈક કરી દેજો. એનાથી મને વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે છે. તમે જોઈ શકો છો કે કેટલા સરસ મજાના લાડુ છે એ વળી ગયા છે, અને કેટલા એટ્રેક્ટિવ છે એ લાગે છે. સાથે સાથે આપણી હેલ્થ માટે પણ એટલા જ હેલ્ધી છે. તમને હું તોડીને પણ છે બતાવી દઉં છું, જુઓ તમે. અને એવું પણ નથી કે જરાય ટાઈટ બન્યા છે કે છૂટા પડી જાય છે, એવું નથી. અને ખૂબ જ સરસ રેસીપી છે આ. તમે તમારા ઘરે છે જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ.